નમસ્કાર ડીલર મિત્રો, ખેડૂત મિત્રો, મારું નામ ડૉક્ટર વસંત વ્યાસ છે. તમને હું જેનિક્સ ગ્રીન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર ગુજરાતના હાઇબ્રિડ ભીંડા જેનિક્સ 119ના નિદર્શન પ્લોટ પર આવકારું છું. આ પ્લોટ સોજાલી ગામમાં છે. ખેડૂતનું નામ છે મંગલસિંહ ચૌહાણ. તો સૌથી પહેલાં તમને 119ની ખાસિયત જણાવું, પછી આપણે ખેડૂત મિત્ર જોડે વાત કરીશું કે એમણે ભીંડા ક્યારે વાયા, કેવા લાગ્યા. પણ હું એક કંપનીના રિસર્ચ ડાયરેક્ટર વતી તમને આના કેરેક્ટર કહું છું. સૌથી પહેલાં આનું સારામાં સારું કેરેક્ટર એ છે કે આના પત્તા જે મોટા થાય એ એકદમ ઓકરા ટાઈપના હોય. મતલબ પત્તાનો એરિયા નાનો હોય. જેમ જેમ છોડ મોટો થાય એમ પત્તાનો એરિયા નાનો થતો જાય, એટલે ચૂસિયા પ્રકારની જીવાતો ઓછી લાગે. એ તો તમે જોવો જ છો. બીજી વસ્તુ, ચૂસિયા પ્રકારની જીવાતો ઓછી લાગે એટલે એમાં રોગનું પ્રમાણ ઓછું. ભીંડો છે એ છેક સુધી લીલો રહે. કદાચ 1 દિવસ 2 દિવસ તમને તોડવામાં લેટ થઈ જાય તો બી દાણા દેખાતા નથી. અને સૌથી મહત્ત્વનું કેરેક્ટર, ટૂંકા અંતરે ભીંડા લાગે. તમે જોઈ લો, સૌથી મહત્ત્વનું કેરેક્ટર એ એનું કે ભીંડા છે એ ટૂંકા અંતરે લાગે છે. આપણે ખેડૂત મિત્ર જોડે વાત કરીશું. મંગલસિંહ, ભીંડા તમે, આ ખેડૂત મિત્ર છે, તમે ભીંડા ક્યારે વાયેલા? તમે ભીંડા ક્યારે વાયેલા? 3 માર્ચની 3જી તારીખે ભીંડા વાયેલા. અત્યાર સુધી કેટલી વીણી કરી છે? 30 વીણી થઈ ગઈ છે. અને 30 વીણી થયા પછી બી તમે આ પ્લોટની છોડની તાકાત જુઓ. હજુ બી એટલો ને એટલો ઊભો છે. હજુ બી બીજી 30 થી 40 વીણી કરશે કે 50 વીણી કરશે ત્યાં સુધી તો આ ભીંડા આપી જશે. તમને આમાં બીજું શું સારું લાગ્યું? ફ્રૂટની ક્વોલિટી, જે ગેપ છે, ટૂંકો ગાળો છે, સૌથી વધારે સારામાં સારો. બરાબર, ટૂંકી ઘડીએ લાગે છે. હા, એ ક્વોલિટી, ઉત્પાદન સારું આવે છે. આમાં ઉત્પાદન સારું આવે છે. પછી વીણવામાં કોઈ તકલીફ નથી પડતી. એટલે ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે વીણવામાં બી એકદમ બીજે તૂટી જાય છે જલ્દી. અને સિંગની લીલાશ કેવી હોય છે? એકદમ કમ્પ્લીટ લીલી. અને માર્કેટમાં જાય છે સારી મળે છે. સારી મળે છે. એટલે માર્કેટમાં ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે માર્કેટમાં જાય છે તો એની વેલ્યુ ઘણી સારી મળે છે. કારણ કે ભીંડો લીલો રહે છે અને 3 દિવસ 2 દિવસ કદાચ તોડવામાં લેટ થઈ જાય તો બી ભીંડો જૂનો થતો નથી, ઘરડો થતો નથી અને એમાં દાણા દેખાતા નથી.